નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ। છાબલિયામાં વિદેશી દારૂના ઠેકા ઉપર વડનગર પોલીસનો સપાટો। ઘાસચારા ભરવાના છાપરામાં છુપાવેલો 992 લીટરથી વધુ વિદેશી દારૂ ઝડપાયો। કાર સહિત 9.17 લાખનો મુદ્દામાલ કબજે। મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે। ત્યારે વડનગર સ્માર્ટ પોલીસે છાબલિયા ગામના વખારપુરા વિસ્તારમાં દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા અનુસાર છાબલિયા ગામે વખારપુરા ખાતે રહેતા ઠાકોર બાલાજી બાબુજીના રહેણાંક મકાનની બાજુમાં ઘાસચારો ભરવા માટે બનાવેલા છાપરામાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી। સાથે જ કેટલાક ઈસમો સ્વિફ્ટ કારમાં દારૂનો જથ્થો સગેવગે કરી રહ્યા હોવાની માહિતી મળતા પોલીસ ટીમે સ્થળ ઉપર દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો 10 નંગ 3 કુલ 992.04 લીટર જેની કિંમત 6,07,305.48 હોવાનું દર્શાવવામાં આવ્યું છે। આ ઉપરાંત સ્થળ ઉપરથી સ્વિફ્ટ કાર નંબર GJ16BB 2774 કિંમત ₹3 લાખ તેમજ સેમસંગ A36 5G મોબાઈલ ફોન નંબર 10,000 મળી આવ્યો હતો। આમ પોલીસે કુલ 9,17,305નો મુદ્દામાલ કબજે કર્યો છે। એક આરોપી ઝડપાયો, 4 સામે તપાસ। આ કેસમાં પોલીસે ઠાકોર અલ્પેશજી ઉદાજી કાનાજી ઉંમર 23 વર્ષ રહે ભક્તોનો વાસ વિસનગરને ઝડપી પાડ્યો છે। જ્યારે પોલીસના જણાવ્યા મુજબ નીચેના 4 ઈસમો હાલ પકડવામાં બાકી છે। ઠાકોર કમલેશજી ઉદાજી કાનાજી રહે ભક્તોનો વાસ વિસનગર, ઠાકોર બાલાજી બાબુજી રહે વખારપુરા છાબલિયા તાલુકો વડનગર, ઠાકોર સચિનજી મનુજી કાનાજી રહે ભક્તોનો વાસ વિસનગર, ઠાકોર મેહુલજી ઈશ્વરજી રહે ભક્તોનો વાસ વિસનગર। પોલીસ હવે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, કોના મારફતે પહોંચ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરે તેવી શક્યતાઓ છે। પોલીસની ટીમની કામગીરી આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર MN દવેની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR બારિયા, ASI દિવ્યેશકુમાર ઈશ્વરભાઈ, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મુકેશકુમાર કમજીભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રકુમાર જેઠાભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ પ્રહલાદજી, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ અમરતભાઈ, અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ ખુશાલસિંહ અને શરદકુમાર નરસિંહભાઈ સહિતના પોલીસ કર્મચારીઓએ કામગીરી કરી હતી। ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા મહેસાણા જિલ્લા અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી। ખેરાલુ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક JD કંસારાના માર્ગદર્શન હેઠળ વડનગર સ્માર્ટ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી। હવે સવાલ એ છે કે 992 લીટરથી વધુનો આટલો મોટો દારૂનો જથ્થો છાબલિયાના છાપરા સુધી પહોંચ્યો કેવી રીતે? એની પાછળનું નેટવર્ક કેટલું મોટું છે અને આ જથ્થો કોના સુધી પહોંચાડવાનો હતો? પોલીસ તપાસ આગળ વધે તેમ આ સમગ્ર મામલાના વધુ તાર ખુલવાની શક્યતાઓ છે।